જય શ્રી કૃષ્ણ. આજે પુરુષોત્તમ માસની વદ છઠ 21મો દિવસ છે, એટલા માટે આપણે 21મો અધ્યાય કરીશું. 21મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમની પૂજન વિધિ વિશે જોઈશું અને વાર્તાજી ભગવાને ભૂખ ભાંગી. કથાને આપણે આગળ વધારીએ. આગળની કથામાં આપણે જોયું કે દ્રઢધન્વાએ વિધિ વિધાન પૂછ્યા હતા. હવે એની પૂજન વિધિ સમજીશું. વાલ્મીકી કહે છે, હે રાજા, મેં તારા આગળ પુરુષોત્તમ માસનો વ્રત વિધિ કહી સંભળાવ્યો. હવે એનો પૂજા વિધિ કહું છું. સુવર્ણની પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. એ સિવાય એમાં દેવતાનો વાસ થતો નથી. જમણા હાથથી પ્રતિમાના 2 ગાલનો સ્પર્શ કરવો. તે પછી તેમાં શ્રી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરવું. પવિત્ર બનીને ષોડોપચારની પૂજન કરી એ પ્રતિમા સામે હાથ જોડીને કહેવું કે હે પ્રભો, મારે આપની પૂજા કરવી છે, આપ પધારો. ત્યાર પછી તેમને આસન આપવું. જળથી આચમની મૂકવી અને કહેવું કે પ્રભો, ગંગા અને યમુનાનું પવિત્ર જળ હું આપને આચમનમાં સમર્પું છું. આવો ભાવ કરવો, એવું કહેવાનું તાત્પર્ય છે. ત્યાર પછી ઈચ્છાઓ પૂર્ણ થવાની ભાવના સાથે તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવી તીર્થના જળથી સ્નાન કરાવવું, મતલબ કે પંચામૃતથી. સ્વચ્છ પીતાંબર અર્પણ કરવું. ચંદન, અક્ષત અને તુલસી સમર્પણ કરવા અને અબીલ તથા ગુલાલ આદિ સુગંધિત દ્રવ્યો ચડાવવા. પછી નંદનંદનને હું નમસ્કાર કરું છું એમ કહીને ધૂપ, નૈવેદ્ય, જળ, મુખવાસ આદિ ધરાવવા. પછી પ્રતિમાના દરેક અંગ પર 1 પુષ્પ ચડાવતા દરેક અંગની પૂજા કરવી અને કહેવું, હે દેવાધિદેવ, ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે હું આપની પૂજા કરું છું, માટે મારા પર કૃપા કરો. ત્યાર પછી યથાશક્તિ દક્ષિણા મૂકવી અને આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, મંત્ર પુષ્પાંજલિ આપીને 2 હાથ જોડીને પ્રભુની પ્રાર્થના કરવી. મંત્રહીન ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજિતમ મયાદેવ પરિપૂર્ણ તદસ્તુ મે. અર્થાત, હે પ્રભુ, આપની પૂજામાં કંઈ ખામી રહી ગઈ હોય તો મારા ભક્તિપૂર્વક પૂજનથી તેને પૂર્ણ માની સ્વીકારી લેજો. આખો પુરુષોત્તમ મહિનો પ્રભુની પ્રસન્નતા માટે અખંડ દીવો બળતો રાખો અને પુરુષોત્તમ સ્વાહા એ નામ મંત્રથી દરરોજ તલનો હોમ કરવો. આ પ્રકારે પૂજા કરનાર સંસારમાં અનેક સુખો ભોગવીને અંતે વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે વાર્તા કરીશું, એ છે ભગવાને ભૂખ ભાંગી. એક નાનકડા ગામમાં એક ડોસી રહી. ડોસીને એક રૂપાળો દીકરો, શરીરે સાજો નરવો, ભણવામાં હોશિયાર, પણ એક વાતનું ભારે દુઃખ. દીકરો થોડા સમયથી ખાય નહીં, પીવે નહીં, કોળિયો ધાન ગળે ન ઉતરે. દીકરાની આવી હાલત જોઈ ડોસી ચિંતામાં પડી ગઈ અને ચિંતામાં તે બિચારી પણ ભૂખી રહે, છતાં ધાને ભૂખ વેઠવી પડે. ખાધા પીધા વગર દીકરો દિવસે ને દિવસે દુબળો થતો જાય. વૈદ્ય હકીમને બતાવ્યું પણ કંઈ ફેર પડ્યો નહીં. ડોસીને તો મંદિરના પગથિયા ઘસે, પથ્થર એટલા દીવા કરે, બધાય ભગવાનને એક આજીજી કરે કે મારા દીકરાને ખાતો કરો. એક દિવસ પ્રભુએ ડોસીની પ્રાર્થના સાંભળી. દીકરો ખાતો થઈ ગયો, પણ એવો ખાતો થઈ ગયો કે રાંધ્યું હોય એટલું બધું ખાઈ જાય. તપેલાને કડાયા સાફ કરી દે. 10 માણસનું એકલું ખાઈ જાય તો એની ભૂખ ના મટે. આખો દી ખા જ કરે. ડોસી તો મૂંઝાણી. દાણાની કોઠી ખાલી થવા માંડી. પાઈ કરીને બચાવેલા પૈસા વપરાઈ ગયા. ગમે એટલું રાંધે તોય દીકરો ખાવું જ કરે. ડોસી તો પછી દોડી ગઈ મંદિરમાં અને પ્રભુને વિનવવા લાગી કે હે પ્રભુ, આ નહોતો ખાતો ત્યારે હું દુઃખી હતી અને આજે ખાય છે તો પણ દુઃખી છું. હવે આને અકરાત્યાની જેમ ખાતો બંધ કરો અને માફક સરખાય તેવું કરો. મંદિરનો પૂજારી બધો દાલ જોતો હતો. તે ઘણો જ્ઞાની
અને વિદ્વાન હતો. ડોશીની મુસીબત જોઈ તેણે સલાહ આપી કે માજી, પુરુષોત્તમ માસ કાલથી શરૂ થાય છે. તમે પુરુષોત્તમ માસનું વ્રત કરો. દીકરાને પણ વ્રત કરવાનું કહો. પ્રભુની દયાથી સૌ સારાવાના થઈ જશે. ડોશીએ પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. દીકરાને પણ ઘણું સમજાવી પટાવી વ્રત કરાવ્યું. મા દીકરો રોજ વહેલી સવારે ઉઠી નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે, એકટાણું કરે અને યથાશક્તિ દાન કરે. એમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. ડોશીએ બ્રાહ્મણોને જમાડ્યા, યથાશક્તિ દાન દક્ષિણા આપ્યા. એ વ્રતના પુણ્ય પ્રતાપે ડોશીના દીકરાની મૂળતા નાશ પામી અને તેની બુદ્ધિમાં ચેતન આવ્યું અને તેનું ખાઉધરાપણું પણ દૂર થયું અને તે પ્રમાણસર ખાતો થયો. ત્યારે ડોશીને હૈયે નિરાશ થઈ. ડોશીએ કરુણાપૂર્ણ સ્વરે ભગવાન પુરુષોત્તમનો આભાર માન્યો. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે ડોશીને ફળ્યા એવા સૌને ફળજો. અને મારી આજની આ કથા સાંભળનાર દરેક દર્શક મિત્રોને, ભક્તોને પણ ફળજો. હવે આજનું જે કીર્તન છે એ ખૂબ જ સરસ મજાનું છે, તો આપણે આજે આખું કીર્તન કરીશું. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું જપતો જા. આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા. મનવાણી કાયા વસ્ત્ર રાખી મમતાનો બોજો દૂર નાખી. દાન કીધું જો ધણીએ તુજને પેટ ભૂખ્યા ના ભરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું જપતો જા. આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા. આ જગતમાં તું મહાન કહાવે, આસ કરી આંગણે આવે. દિન દુખિયાની દુઃખની વાતો કર્ણપટે તું ધરતો જા. હું પદની ગ્રંથિને છેદી માયાના ઘેરા ગઢને ભેદી. પ્રકાશમય પ્રભુ શ્રી પ્રભુના પંથે હળવે હળવે સરતો જા. ગોવિંદ ગુરુનું શરણ ગ્રહી લે, દુઃખ પડે તો દુઃખ સહી લે. માનવ સરોવરના મોતી તું હંસ બનીને ચરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું જપતો જા. આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ ભગવાન કી જય.